અરે રે, ગુવારનું શાક છે બપોરે, કેમ કરવું, નહીં ભાવે, કંઈ બીજું બનાવવું પડશે. હા, એક મકાઈનો ડોડો પડ્યો છે, એનું કંઈક બનાવી નાખીએ. તો તપેલીમાં લીધું પાણીમાં નાખ્યા, મકાઈના દાણા ઉકળવા માટે મૂકી દીધું, આદુ મરચાંની ખાંડણીમાં નાખીને નાનું એવું યુદ્ધ કરાવી નાખ્યું. ત્યાં સુધીમાં આપણી મકાઈ બધી બફાઈ ગઈ છે. હવે તેને ઠંડા પાણીમાં લઈને ઠંડી પાડી દીધી. પછી એને મિક્સર બાઉલમાં લઈને ક્રશ કરી નાખી. પછી એને મસ્ત મજાના બાઉલમાં લઈ અને મરી મસાલા, આદુ મરચી, ધાણા જીરું નાખી દીધું. પછી નાખ્યું એમાં મીઠું નાખ્યું, ડુંગળી નાખી અને ગાર્નિશિંગ માટે ધાણા નાખ્યું અને બધાને મિક્સ કરીને મસ્ત એવું સ્ટફિંગ બની ગયું. હવે આપણે પરાઠા માટે લોટ બાંધી દઈએ. તમને ખબર પડી જ ગઈ છે, આપણે બનાવ્યા છે સ્વીટ કોર્ન પરાઠા બનાવીએ છીએ. તો તમને કયા પરોઠા ભાવે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો આપણે ચપાતી ગોળ વણી નાખી છે, તેમાં ટ્રાયેંગલ શેપમાં આપણે સ્ટફિંગ ભરી દીધું છે, કારણ કે આપણે બનાવવાના છે ટ્રાયેંગલ શેપના પરાઠા. તો આપણા બધા જ પરાઠા એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે એને તવા ઉપર શેકી નાખશું. તો જો મસ્ત મજાના શેકાઈ પણ ગયા છે અને બધા પરાઠા રેડી થઈ ગયા છે. ચાલો બધા ખાવા. ચટણી સાથે ખાવાની કંઈક મજા જ અલગ છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને દહીં સાથે પરોઠા કોને ભાવે જરૂરથી કોમેન્ટ કરજો.